વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જમા વિદેશી દારૂના મુદ્દામાલમાંથી 31 લાખની 23,638 બોટલનો મુદ્દામાલ સગેવગે કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતા તેને 2 મહિના પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તેનો ક્રાઇમ રાઇટર તરીકેનો ચાર્જ મેહુલભાઈને સોંપવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલો વિદેશી દારૂની તપાસ કરવા એસપી દ્વારા સૂચના આપવામાં આવતા એક ટીમે ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી, જેમાં સસ્પેન્ડ કરાયેલા જગદીશ વસાવાએ તેમની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશી દારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ 31 લાખનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પગલે તેની સામે વાલિયા પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ એલસીબી પીઆઈ મનીષવાડાને સોંપવામાં આવે છે। આ પોલીસ ક્રાઇમ રાઇટર તરીકે તેની ફરજ દરમિયાન વર્ષ 2021માં દારૂ અને બિયરની નાની મોટી બોટલો મળી કુલ 1682 નંગની ઘટ કરી હતી। વર્ષ 2022 કુલ 19,194 નંગ બોટલોની ઘટ કરી હતી, જ્યારે વર્ષ 2023માં કુલ 2,762 બોટલોની ઘટ કરી હતી, જેમાં બિયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ 23,638 નંગ, જેની કિંમત 31,04,10નો મુદ્દામાલ સગેવગે કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે વાલિયા નેત્રંગ માર્ગ ઉપર વાગલખોડ ગામના નવાપરા ફળિયા પાસે માર્ગની બાજુની સાઈડમાં કારમાંથી વિદેશી દારૂની 158 નંગ બોટલ મળી આવી હતી, જેમાં પોલીસે કુલ દારૂ સાથે 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જેમાં વાલિયા પોલીસમાં ફરજ બજાવતો જગદીશ વસાવા દારૂની હેરાફેરીમાં બુટલેગરોને મદદ કરતો હોય તેનું નામ ખોલ્યું હતું, જે કેસમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। હાલ તો સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાને એલસીબી પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવી આ મામલે ઘનિષ્ઠ પૂછતાછ કરાઈ રહી છે, જ્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે 3 થી 4 લોકોને પકડી તેમની પણ આ મામલે પૂછતાછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે।